હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે આપણે બનાવીશું કાંજી વડા. તેના માટે મેં અત્યારે એક મિક્સર જાર લીધેલું છે. તેની અંદર આપણે કાચી કેરીને ધોઈ અને ઝીણી સમારી લેવાની છે. તેની સાથે જ આપણે ફુદીનો લેવાનું છે, તેને પણ ધોઈ અને સાફ કરીને તેના પત્તા લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે 2 થી 3 ટુકડા મરચાં લઈશું અને તેની સાથે જ કોથમીર લઈશું. તેને ક્રશ કરી લઈશું મીઠું નાખીને. ત્યારબાદ એક બાઉલમાં ઠંડુ પાણી લઈ અને આ ક્રશ કરેલું મિશ્રણ તેમાં એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર હવે આપણે થોડા મસાલા કરવાના છે, જેવા કે તેની અંદર આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. તેની સાથે જ આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું. તમે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અંદર નાખવાનું છે. થોડી ચાટ મસાલો અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર થોડી હિંગ એડ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ રીતે બધી જ વસ્તુઓ નાખી અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આ મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું. આપણે કાચી કેરી લીધી છે, પણ થોડો લીંબુનો રસ પણ લઈશું. થોડી ખાંડ એડ કરીશું અને આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી અને ત્યારબાદ આ મિશ્રણને આપણે 2 થી 3 કલાક માટે ફ્રીજમાં મૂકીશું, જેથી કરીને જ્યારે આપણે સર્વ કરવાનું હોય ત્યારે આપણે એને ઠંડુ સર્વ કરી શકીએ. થોડું મીઠું ઓછું લાગ્યું તેથી થોડું મીઠું અંદર એડ કર્યું છે. મેં 3 થી 4 કલાક માટે જે મગની દાળ અને અડદની દાળ હતી તેને મિક્સ કરી અને ધોઈ પલાળી રાખેલી છે. તે અત્યારે 4 કલાક પછી સરસ પલળી ગઈ છે. તેને એક મિક્સર જારમાં લઈ લેવાની છે અને મિક્સર જારમાં લઈ અને તેને ક્રશ કરી લેવાની છે. તેને બહુ ઢીલી કે એવી ક્રશ કરવાની નથી. તેને સરસ આ રીતે કાઠી રહે એ રીતે જ ક્રશ કરીશું અને તેની અંદર હવે થોડા મસાલા કરીશું, જેવા કે અંદર મીઠું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને થોડી તેમાં હિંગ નાખીશું અને હળદર પણ નાખીશું અને આ રીતે મસાલા કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તમે તેને હાથેથી થોડીવાર ફેંટી અને મિક્સ કરો તો એકદમ એક ફ્લફી એવું આપણને મિશ્રણ તૈયાર થયેલું જોઈએ છે. એટલા માટે તેને હાથથી જ બરાબર મિક્સ કરી લેવાનું છે, કે જેથી કરીને પહેલાં તમે જોઈ શકો છો કે તે એકદમ કડક હતું, હવે એકદમ ઢીલું અને ફ્લફી થઈ ગયું છે. ત્યારબાદ તેને તળી લેવાના છે. એકદમ નાના બોલ્સ બનાવી અને તેને તળી લઈશું. આ રીતે એકદમ નાની વડી જેવા બોલ્સ બનાવીશું અને તેને સરસ એવા ધીમા તાપે તળી લઈશું. તેને બહુ જ કડક તળવાના નથી, બસ થોડા ગુલાબી રંગના થયા, ગોલ્ડન થાય ત્યાં સુધી જ આપણે તેને તળીશું. આ રીતે અવનવા વિડીયો એસકે કિચનમાં આવે છે, તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા આવા અવનવા વિડીયો જોતા રહો અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. આ રીતે સરસ ગોલ્ડન કલરમાં તળાઈ જાય ત્યારબાદ તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને એક બાઉલમાં પાણી રાખીશું અને તેને આ પાણીની અંદર 5 મિનિટ સુધી રાખીશું, કે જેથી કરીને તે પાણીમાં થોડા ફૂલી જાય. આ રીતે 5 મિનિટ સુધી પાણીમાં રાખ્યા બાદ તેને આપણે સર્વિંગ બાઉલમાં લેવાના છે. તે આપણે અત્યારે જે પાણી ઠંડુ કરવા મૂક્યું હતું, હવે એકદમ સરસ એવું ઠંડુ, તીખું, ચટપટું એવું પાણી તૈયાર હતું અને હવે આપણે તેને ઠંડુ કરી દીધું છે, એટલે એનો ટેસ્ટમાં વધારો થઈ જશે. ત્યારબાદ આ વડાની અંદરનો પાણીનો ભાગ છે તે થોડા રીતે હળવા હાથે નીચવી લેવાના છે અને ત્યારબાદ તેને આપણે, તમે જોઈ શકો છો કે વડા એકદમ સરસ એવા આપણા તૈયાર થયેલા છે અને હવે આની અંદર આપણે બધા જ વડાને એડ કરી લઈશું અને બધા જ વડા અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે ઉપરથી થોડી કોથમીર ઝીણી સમારી અને સર્વ કરીશું અને તેની સાથે
ડુંગળી છે તેની આ રીતે રીંગ બનાવી અને તમે જોઈ શકો છો કે આપણા કાંજીવડા ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા બન્યા છે કે જેથી કરીને તમને જોઈને જ ખાવાનું મન થાય અને બાળકોને તો આપીએ તો પાણીપુરીનો ટેસ્ટ પણ ભૂલી જાય. આ રીતે હેલ્ધી પણ છે અને અત્યારે ઉનાળાની સિઝનમાં ચટપટું એવું દરેકને ખાવા જોઈએ. તો આ રીતે કાંજીવડા તમે પણ તમારા ઘરે જરૂર બનાવજો. ઘણી જગ્યાએ આને હોળીના પ્રસંગમાં બનાવવામાં આવે છે અને અત્યારે આપણે ઉનાળામાં બનાવ્યા છે. મારો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. બાય બાય.